નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે રેલવે ગ્રુપ ડી ની વેકન્સી આવી ગઈ છે। આના પહેલાં પણ આપણે રેલવે ગ્રુપ ડીનો એક વિડીયો મૂકી દીધેલો છે, જેમાં જગ્યાઓ હતી 26,000 અને આ જે વેકન્સી છે એ નવી છે, જેમાં ધોરણ 10 પાસ પર થવાની છે। જેમાં આપણે જગ્યાઓ જોઈએ તો 28,000 જગ્યાઓ છે। તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 15/1/2025 લગી તમે આમાં અરજી કરી શકો છો। આમાં વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં રેલવે ભરતી બોર્ડ RRBએ સમગ્ર ભારતમાં 28,000 ખાલી જગ્યાઓ ભરવા માટે બહુ પ્રતીક્ષિત RRB ગ્રુપ ડી ભરતી 2024ની જાહેરાત કરી છે, જેમાં ભારતીય રેલવેમાં સ્થિર અને પ્રતિષ્ઠિત કારકિર્દી મેળવવા માંગતા ઉમેદવારો માટે આ ભરતી ઝુંબેશ એક સુવર્ણ તક છે। જેમાં ઉપલબ્ધ સ્પોર્ટમાં ટ્રેક મેઇન્ટર, ગ્રેડ 4 હેલ્પર આસિસ્ટન્ટ પોઇન્ટમેન અને અન્ય લેવલ 1 પોસ્ટ સ્પોર્ટનો સમાવેશ થાય છે। જેમાં ઓનલાઈન અરજી પ્રક્રિયા 3 ડિસેમ્બરથી શરૂઆત થઈ ગઈ છે અને 15મી જાન્યુઆરી 2025 લગી ચાલુ રહેશે। ત્યારબાદ જોઈએ તો આ વિગતવાર લેખમાં અમે તમને ભરતીની આવશ્યક વિગતો, જેના પાત્રતાના માપદંડો, અરજી પ્રક્રિયા અને તમારી સપનાની રેલવે નોકરીને સુરક્ષિત કરવામાં મદદ કરવા માટે મહત્વપૂર્ણ ટિપ્સ દ્વારા માર્ગદર્શન આપવા માગીએ છીએ। જેમાં રેલવે ભરતી બોર્ડ RRB એ લેવલ 1 સ્પોર્ટ હેઠળ 28,000 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે, જેમાં ટ્રેક મેઇન્ટર, ગ્રેડ 4 હેલ્પર આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ પોઇન્ટમેન જેવી જગ્યાઓનો સમાવેશ થાય છે। આ તકો સમગ્ર ભારતમાં ફેલાયેલી છે, જે ઉમેદવારોને ભારતીય રેલવે સાથે કામ કરવાની તક આપે છે। જેમાં અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન હાથ ધરવામાં આવશે, જેમાં સ્પોર્ટ 3 સપ્ટેમ્બર 2024ના રોજ ખુલશે અને 15મી જાન્યુઆરી 2025ના રોજ બંધ થઈ જશે। જેમાં 18થી 30 વર્ષની વયના ઉમેદવારો અરજી કરવા પાત્ર છે, જો તેઓએ ઓછામાં ઓછું 10મા ધોરણની લાયકાત પૂર્ણ કરેલી હોવી જોઈએ તો ઉમેદવારી કરી શકે છે। જેમાં જોઈએ તો સંસ્થા કઈ રહેવાની છે, તો રેલવે ભરતી બોર્ડ એટલે કે RRB। સ્પોર્ટ કઈ છે, તો જગ્યાઓ તો ટ્રેક મેઇન્ટર, ગ્રેડ 4 હેલ્પર સહાયક, જેમાં મદદનીશ પોઇન્ટમેન લેવલ 1ની સ્પોર્ટ રહેવાની છે। જેમાં કુલ ખાલી જગ્યાઓ જોઈએ તો 28,000। ત્યારબાદ છે જોબ સ્થાન, તો સમગ્ર ભારતમાં જોબ સ્થાન રહેવાનું છે। એપ્લિકેશન મોડ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં એપ્લિકેશન શરૂ થવાની તારીખ છે 3 ડિસેમ્બર 2024 અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 15મી જાન્યુઆરી 2025 લગી તમે અરજી કરી શકો છો। ત્યારબાદ ઉંમર મર્યાદા તો 18થી 30 વર્ષ રહેવાની છે। જેમાં લાયકાત જોવા જઈએ તો 10મું પાસ। જો તમારે સત્તાવાર વેબસાઇટ જોઈએ તો આ છે સત્તાવાર વેબસાઇટ, તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ આગળ જોઈએ તો શૈક્ષણિક લાયકાત, તો અરજદારોએ માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી ધોરણ 10 એટલે કે મેટ્રિક પાસ કરેલું હોવું જોઈએ। જો તમે ધોરણ 10 પાસ કરેલું હોય તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ એમાં વય મર્યાદા, તો ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધારે ઉંમર 30 વર્ષ તમારે હોવી જોઈએ। જેમાં આરક્ષિત વર્ગો માટે સરકારી ધોરણો મુજબ વય છૂટછાટ આપવામાં આવશે। જેમાં OBC માટે 3 વર્ષ, SC/ST માટે 5 વર્ષ અને PWD માટે 10 વર્ષ છૂટછાટ આપવામાં આવશે। જેમાં પસંદગી પ્રક્રિયા, તો પહેલું છે કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ એટલે કે CBT। જેમાં CBT સામાન્ય જાગૃતિ, ગણિત, સામાન્ય વિજ્ઞાન અને તર્ક જેવા વિષયો પર ઉમેદવારોની કસોટી કરાશે। જેમાં અવધિ એટલે કે સમય રહેવાનો છે 90 મિનિટ અને નકારાત્મક માર્કિંગ કે દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ તમારે અંદરથી કાપવામાં આવશે। ત્યારબાદ જોઈએ તો બીજું શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ એટલે કે PET। જેમાં CBT લાયકાત ધરાવતા ઉમેદવારોએ PET માટે બોલાવવામાં આવશે। જેમાં પરીક્ષણમાં શારીરિક કાર્યો જેમ કે દોડવું અને વજન ઉઠાવવું સામેલ હશે। ત્યારબાદ
દસ્તાવેજની ચકાસણી, જેમાં શોર્ટ લિસ્ટ થયેલ ઉમેદવારોએ ચકાસણી માટે મૂળ દસ્તાવેજો રજૂ કરવામાં આવશ્યક છે, એટલે કે તમને બોલાવવામાં આવશે. ત્યારબાદ તબીબી પરીક્ષણ, તો ઉમેદવારોએ રેલવેના ધોરણો મુજબ મેડિકલ ફિટનેસ ટેસ્ટ પાસ કરવી આવશ્યક છે. ત્યારબાદ અમે જે પરીક્ષાનું જે માળખું છે એ કઈ રીતનું રહેવાનું છે, તો સામાન્ય જાગૃતિના 20 પ્રશ્નો અને સામે 20 ગુણ રહેવાના છે. ગણિતના 25 પ્રશ્નો અને સામે 25 ગુણ. સામાન્ય વિજ્ઞાનના 25 પ્રશ્નો અને સામે 25 ગુણ. તર્ક અને યોગ્યતાના 30 પ્રશ્નો અને સામે 30 ગુણ. એમ કુલ 100 પ્રશ્નો અને 100 માર્ક્સનું પેપર રહેવાનું છે. ત્યારબાદ આમાં જોઈએ તો પગાર ધોરણ જોવા જઈએ તો મૂળભૂત પગાર જોઈએ તો 18,000 છે, જેમાં ગ્રેડ પે 1,800 રૂપિયા મળવાપાત્ર છે અને ગ્રોસ પેમાં 21,000થી 23,000 લગી મળવાપાત્ર રહેશે. ત્યારબાદ આપણે મહત્વની તારીખો જોઈએ તો એપ્લિકેશન શરૂ થવાની તારીખ છે 3 ડિસેમ્બર 2024, જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 15મી જાન્યુઆરી 2025 લગી તમે અરજી કરી શકો છો, જેમાં પરીક્ષા તારીખ જોઈએ તો જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.